હેલો કેમ છો મિત્રો, વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં। પહેલા ઉઠતા હવે બ્રશ કરીને નાખ્યું, મિત્રો આજે ઘરે છીએ તો આપણી પથારી તો વારવી જ પડશે। મિત્રો તમારી તો મને ખબર નથી, પણ હા મારી દિવસની શરૂઆત ચાથી થાય। મિત્રો આપણે ઘરે હોય ને ઘરની સાફ સફાઈ ના કરીએ એવું તો બને જ નહીં, ઘરનું બધું કામ તો કરવું જ પડે। મિત્રો તમારે જીવવું છે તો તમે આજમાં જીવો, કેમ કે કાલને કોને ખબર છે। મારી પાસે જ્ઞાન તો બહુ છે, પણ હું ક્યારેય ઘમંડ ના કરું। નોકરીના લીધે કાંઈ તો મેળ આવતો નથી, મિત્રો આજે બેગ ધોઈ ના। મિત્રો તમે જે કામ કરો થોડું કરો, પણ બેસ્ટમાં બેસ્ટ કરો। તારક મહેતા ચાલુ હોય ને ગરમા ગરમ જમવાનું હોય ની પાછું ઘરે, પછી આમાં શું બીજું જોઈએ। નાઈ ધોઈને થઈ ગયા મસ્ત ફ્રેશ। અને હા મિત્રો, નોકરી કર્યો તો હું થઈ ગયું, ઘરે રહે એટલે કચરા પોતાથી લઈને વાસણ સુધી બધું કામ એકડે એકથી કરવું પડે આપણે। આજે આપણે ઘરે છીએ મિત્રો તો આરામ નથી કરવાનો, કેમ કે આરામ તો હરામ હે, એટલે આપણે સીઆઈડી જોવું। સીઆઈડી જોતા જોતા એટલી ભૂખ લાગી ગઈ ને મિત્રો કે વાત ના પૂછો। તો ફ્રીજમાં જોઈ તો ખાલી તરબૂચ હતું, એના સિવાય કઈ હતું નહીં। તરબૂચ લઈને બેહી ગયા ખાવા, ફોન લઈને સીધા આવી ગયા અગાસીમાં, કેમ કે નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે મારા ગામડામાં। હું આજે ઘરે છું મિત્રો, ને મારી મમ્મી મને ખીજાણી, મને કે આખો દિવસ ત્યાં બસ ખાવું ખાવું ને ખાવું। મેં એને કીધું કે નોકરીમાં તો કોઈ ખાવા નથી દેતા, અહીં તો ખાવા દેતું મને। ભયો હતો એના કામમાં બીજી, મેં ફટાફટ ખાઈ લો, બાકી એનો ભાગ પડશે એને શું ખબર પડે। મમ્મીએ મને એમ કીધું કે તું નોકરી જા, નહીં જ સારું છે, ઘરે રહી સારું નથી। બે પડી કે વધારે હું ખાલી લીધા મિત્રો, મમ્મીએ મને કેટલું કીધું, પણ આ કામ કરી દેખાતું નથી એને। મિત્રો તમે પણ મારા જેવા છો, એટલે કે મોટું પતલું તમે બહુ જોવ છો, જો કે મારું તો બહુ ફેવરેટ છે। તમે પણ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો। મિત્રો આજનો દિવસ ગયો એક નંબર, કેમ કે આપણે ઘરે હતા ને આખો દિવસ બસ ખાવાનું જ હાલ્યું। તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે। થેન્ક યુ, બાય બાય, સી યુ।